મહારાષ્ટ્રમાં મુસળધાર વરસાદના કારણે પાલઘર પાસે ટ્રેક પાણીમાં ડૂબી જતા પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મુંબઈ તરફ જતી ઘણી બધી ટ્રેનોને વલસાડ, વાપી અને નવસારી સ્ટેશનથી જ ટૂંકાવી દેવામાં આવી છે અને ત્યાંથી જ ટ્રેનોને પરત કરવામાં આવી રહી છે। આ અચાનક સર્જાયેલી સ્થિતિના કારણે વલસાડ રેલવે સ્ટેશન પર ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને સાચી માહિતી આપવા માટે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। અનેક મુસાફરો જે ટ્રેન પરત જઈ રહી છે તેમાં બેસીને પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે, તો ઘણા મુસાફરો મુંબઈ પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની શોધમાં ભટકી રહ્યા છે। મુસાફરોની આ મુશ્કેલીને હળવી કરવા માટે ગુજરાત એસટી તંત્ર પણ બહાર આવ્યું છે। વલસાડ એસટી બસ ડેપો દ્વારા મુંબઈ જવા માંગતા મુસાફરો માટે વિશેષ વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી શકે। આ સંકટ સમયની ઘડીમાં વલસાડમાં માનવતાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। રેલવે સ્ટેશન પર નાના નાના માસૂમ બાળકો સાથે પરિવારો કલાકોથી અટવાયા છે। આ જોઈને વલસાડના સ્થાનિક સેવાભાવી લોકો આગળ આવ્યા છે। સ્થાનિકોએ અટવાયેલા મુસાફરો અને બાળકો માટે ચા, પાણી, દૂધ અને ભોજનની વ્યવસ્થા કરી મદદનો હાથ લંબાવ્યો છે। ટ્રેન ટર્મિનેટ કરવામાં આવી, એમાં વરસાદ બહુ પડ્યો છે બોમ્બેમાં, એટલે આગળ ટ્રેનના પાટા પર પાણી ને એવું છે, એટલે આગળ જવા નથી દેતા અને અમને ટર્મિનેટ થઈ એટલે અમને એવી બહુ કોઈ મુશ્કેલી નથી પડી। એ લોકોએ સમયસર એનાઉન્સમેન્ટ કરી દીધી હતી અને વલસાડ સ્ટેશન પર અમે બધા ઉતરી ગયા છીએ અને અમે અહીંયા વેઇટિંગમાં ને એ લોકો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગે છે એવું અમને જણાવવામાં આવ્યું છે, એટલે અમે એનો ઇંતજાર કરીએ છીએ।